નમસ્તે મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું ઓર્ગેનિક ખેતીમાં નીંદણ વ્યવસ્થાપનની મહત્વની બાબતો વિશે. ખેતીની શરૂઆતથી જ જમીનમાં નીંદણ એક મોટી સમસ્યા રહી છે. આ નીંદણ માત્ર પાકની ઉપજ જ નથી ઘટાડતા, પરંતુ તે પાણી, સૂર્યપ્રકાશ અને પોષક તત્વો માટે મુખ્ય પાક સાથે સ્પર્ધા કરે છે. રાસાયણિક દવાઓના વધતા જોખમોને જોતા હવે ઓર્ગેનિક પદ્ધતિઓ વધુ અનિવાર્ય બની ગઈ છે. ઓર્ગેનિક ખેતીમાં નીંદણને સંપૂર્ણપણે નાબૂદ કરવાને બદલે તેને સાવચેતીપૂર્વક નિયંત્રિત કરવું જરૂરી છે. તો ચાલો આજે આપણે તેના માટેની સર્વોત્તમ રીતો વિશે વિગતવાર સમજીએ. સૌપ્રથમ આપણે એક અત્યંત જરૂરી ખ્યાલ સમજીએ, જેને નીંદણ નિયંત્રણનો નિર્ણાયક સમયગાળો અથવા ક્રિટિકલ પીરિયડ કહેવામાં આવે છે. દરેક પાકને તેના જીવનચક્રમાં એક એવો ચોક્કસ સમય હોય છે જે દરમિયાન જો ખેતરને નીંદણમુક્ત રાખવામાં ન આવે તો પાકના ઉત્પાદનમાં 30થી 50% જેટલો ઘટાડો થઈ શકે છે. ચાલો જોઈએ, વિવિધ પાકો માટે આ સમયગાળો કેટલો હોય છે. ટમેટા માટે ફેર રોપણી પછીના પ્રથમ 35 દિવસ, કપાસ માટે વાવણી પછીના પ્રથમ 4થી 6 અઠવાડિયા અને ડુંગળી જેવા પાકોમાં લગભગ આખો મોસમ નીંદણમુક્ત જમીન રાખવી અનિવાર્ય છે. યાદ રાખો, શરૂઆતના તબક્કે કરવામાં આવેલું નિંદામણ જ તમારા પાકને ભરપૂર ઉત્પાદન તરફ લઈ જશે. મિત્રો, નીંદણ નિયંત્રણ માત્ર તેને ઉખેડવા પૂરતું મર્યાદિત નથી, પણ તેને જૈવિક રીતે અટકાવવાની એક કળા છે. પહેલી મહત્વની વાત, એલેલોપેથી. રાઈ, બાજરી અને જુવાર જેવા પાકો જમીનમાં કુદરતી રીતે એવા રસાયણો છોડે છે જે નીંદણના બીજને ઉગતા અટકાવે છે. બીજી પદ્ધતિ છે લીલો પડવાસ. શણ કે ઈકડ જેવા પાકો વાવીને તેને જમીનમાં જ ખેડી નાખવાથી નીંદણ દબાઈ જાય છે અને જમીનને ભરપૂર નાઇટ્રોજન મળે છે. ખૂબ જ અસરકારક એવી ત્રીજી રીત છે સ્ટેલ સીડ બેડ ટેકનિક. વાવણી પહેલાં જમીનને પાણી આપી નીંદણ ઉગાડો અને પછી તેને નાશ કરીને મુખ્ય પાક વાવો. આ ટેકનિક નીંદણની સમસ્યાને જડમૂળથી હળવી કરે છે. ખેડૂત મિત્રો, જો તમને આ માહિતી ખરેખર ઉપયોગી લાગી રહી હોય તો વિડીયોને એક લાઇક જરૂર આપજો. અને મારી એક ખાસ વિનંતી છે, આ માહિતી આપણા બીજા ખેડૂત ભાઈઓ સુધી પણ પહોંચે તે માટે આ વિડીયોને લિંકને અત્યારે જ તમારા ગામના વોટ્સએપ ગ્રુપમાં અને મિત્રો સાથે જરૂર શેર કરજો. તમારો એક શેર કોઈ ખેડૂત ભાઈનો ખોટો ખર્ચ બચાવી શકે છે. સાથે જ ખેતીની આવી જ સચોટ માહિતી માટે અમારી ચેનલ આશીર્વાદ એગ્રોસરાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ચાલો હવે આગળ વધીએ. ચોથો મુદ્દો છે વૈજ્ઞાનિક ક્ષેત્ર નિરીક્ષણ. ખેતરમાં ડબલ્યુ આકારમાં ચાલીને નીંદણની ઘનતા તપાસો. યાદ રાખો, જ્યારે નીંદણ 2 થી 4 પાનની અવસ્થામાં હોય ત્યારે જ તેને રોકવું સૌથી સરળ છે. પાંચમું છે આચ્છાદનનું વિજ્ઞાન. જો તમે સેન્દ્રિય મલ્ચિંગ કરો છો તો 5 થી 10 સેન્ટીમીટરની જાડાઈ રાખવી જરૂરી છે. પ્લાસ્ટિક મલ્ચિંગમાં સિલ્વર અને બ્લેક પેપર વાપરવાથી નીંદણની સાથે સાથે જીવાતોનું પણ નિયંત્રણ થાય છે. છઠ્ઠી ટેકનિક છે કેનોપી મેનેજમેન્ટ. વાવણી વખતે એવી પદ્ધતિ અપનાવો કે પાકના પાંદડા આખી જમીનને ઢાંકી લે. એકવાર જમીન પર પાકનો પડછાયો પડી ગયો પછી નીંદણને ઉગવા માટે સૂર્યપ્રકાશ મળશે જ નહીં. સાતમો મુદ્દો છે પાક પસંદગી. ચોળી અને મગ જેવા પાકો ઝડપથી વધીને નીંદણને સૂર્યપ્રકાશથી વંચિત રાખે છે, જેને સ્મધર ઇફેક્ટ કહેવાય છે. આઠમી ટેકનિક છે સીડ બેંક મેનેજમેન્ટ. યાદ રાખો, 75% નીંદણના બીજ જમીનની ઉપરની 5 સેન્ટીમીટર સપાટીમાં જ હોય છે. વધુ પડતી ઊંડી ખેડ કરવાથી આ બીજ બહાર આવે છે, તેથી મિનિમમ ટિલેજ અપનાવવું જોઈએ. નવમો મુદ્દો છે ખેતરની સ્વચ્છતા. હંમેશા શુદ્ધ બીજ અને સંપૂર્ણ કોહવાયેલું ખાતર જ વાપરો. નીંદણમાં ફૂલ આવતા પહેલા જ તેનો નાશ કરવો અનિવાર્ય છે. 10મું છે ચોકસાઈપૂર્વક ખાતર વ્યવસ્થાપન. ખાતર આખા ખેતરમાં વેરવાને બદલે માત્ર પાકની હારમાં જ આપો. પાકને પોષણ આપો, નીંદણને નહીં. અને 11મું છે પેટાળ ટપક પદ્ધતિ. જમીનની નીચે ડ્રીપ રાખવાથી પાણી માત્ર મૂળને મળે છે અને જમીન ઉપરથી સૂકી રહેતી હોવાથી નીંદણ ઉગી શકતું નથી. મિત્રો, યાંત્રિક પદ્ધતિ એટલે માત્ર નીંદણ ઉખેડવું નહીં, પણ જમીનને નવજીવન આપવાની પ્રક્રિયા છે. પ્રથમ શ્રેણી છે હસ્તચાલિત ઓજારો. ખુરપી અને દાતરડાનો ઉપયોગ મૂળની આસપાસની માટીને પોચી કરવા માટે થાય છે, જ્યારે વ્હીલ હો જેવા સાધનો મજૂરીનો ખર્ચ 10 ગણો ઘટાડી શકે છે. બીજી અને અત્યંત પ્રભાવી ટેકનિક છે અંધ નિંદામણ.
પાક જમીનમાંથી બહાર આવે તે પહેલાં જ નીંદણના અદૃશ્ય સફેદ તંતુઓનો નાશ કરવો એ સ્માર્ટ ખેતીની નિશાની છે. આધુનિક ખેતીમાં હવે ફિંગર વીડર અને ટોર્સન વીડર વપરાય છે, જે ડુંગળી અને લસણ જેવા પાકોમાં છોડને નુકસાન પહોંચાડ્યા વગર નીંદણ સાફ કરે છે. જ્યારે મોટા ખેતરો માટે પાવર વીડર શ્રેષ્ઠ છે. તેની રોટરી બ્લેડ્સ જમીનને ખેડીને તેમાં હવા અને ભેજનું પ્રમાણ વધારે છે. અને અંતે ફ્લેમ વીડિંગ. માત્ર ગરમીના ઉપયોગથી નીંદણની કોશિકાઓને તોડીને તેને કુદરતી રીતે સૂકવી નાખવાની આ એક અદ્ભુત ઓર્ગેનિક રીત છે. યાદ રાખો મિત્રો, નિંદામણ હંમેશા વરાપ અવસ્થામાં જ કરવું જોઈએ. હવે વાત કરીએ નીંદણ નિયંત્રણની અત્યંત આધુનિક રીતો વિશે, જેને આપણે તાપીય પદ્ધતિઓ કહીએ છીએ. પ્રથમ ટેકનિક છે ફ્લેમ વીડિંગ. આમાં ગેસ બર્નરની મદદથી નીંદણના કોષોમાં રહેલા પાણીને ગરમ કરી તેને અંદરથી તોડી નાખવામાં આવે છે. યાદ રાખો, આપણે નીંદણને સળગાવવાનું નથી, માત્ર ગરમી આપીને સૂકવવાનું છે. બીજી અને ખેડૂતો માટે વરદાનરૂપ પદ્ધતિ છે સોઇલ સોલરાઇઝેશન. ઉનાળાના સખત તાપમાં જમીનને પારદર્શક પ્લાસ્ટિકથી ઢાંકી દેવાથી જમીનનું તાપમાન 60 ડિગ્રી સુધી પહોંચે છે. આ ગરમી નીંદણના બીજ અને હાનિકારક જીવાતોનો ખાત્મો કરે છે. આ સિવાય ઇન્ફ્રારેડ હીટર્સ અને સ્ટીમ એટલે કે વરાળ દ્વારા પણ નીંદણને અસરકારક રીતે નિયંત્રિત કરી શકાય છે. આ પદ્ધતિઓ રાસાયણિક દવાઓ વગર ખેતી કરવા માંગતા મિત્રો માટે સર્વોત્તમ છે. હવે વાત કરીએ નીંદણ નિયંત્રણની સૌથી કુદરતી રીત વિશે, જેને આપણે જૈવિક પદ્ધતિઓ કહીએ છીએ. પ્રથમ પદ્ધતિ છે એલેલોપેથી. રાઈ, જુવાર અને બકવીટ જેવા પાકોના મૂળમાંથી એલેલોકેમિકલ્સ નામના કુદરતી પદાર્થો બહાર આવે છે, જે નીંદણના બીજને અંકુરિત થતાં જ અટકાવી દે છે. બીજી રીત છે જૈવિક નિયંત્રકોનો ઉપયોગ. તળાવના ઘાસ માટે ગ્રાફ કાર્પ માછલી અને કપાસની ખેતીમાં ચાઇનીઝ હંસ અત્યંત ઉપયોગી સાબિત થાય છે. આ જીવો પાકને નુકસાન કર્યા વગર માત્ર નીંદણને જ પોતાનો ખોરાક બનાવે છે. અને અંતે માઇકો હર્બિસાઇડ્સ. વિશિષ્ટ ફૂગ અને બેક્ટેરિયા દ્વારા નીંદણને રોગિષ્ટ બનાવી નાશ કરવાની આ પદ્ધતિ આવનારા સમયમાં ઓર્ગેનિક ખેતીમાં મોટી ક્રાંતિ લાવશે. તો મિત્રો, આપણે જોયું કે ઓર્ગેનિક ખેતીમાં નીંદણ નિયંત્રણ એ માત્ર એક પ્રક્રિયા નથી, પણ એક સંકલિત અભિગમ છે. આ બધી પદ્ધતિઓનો સંયુક્ત ઉપયોગ કરીને જ આપણે જંતુનાશકો વગર પણ સફળ ખેતી કરી શકીએ છીએ. યાદ રાખવાની મુખ્ય બાબતો: નંબર 1, ક્રિટિકલ પીરિયડ ક્યારેય ન ચૂકવો. નંબર 2, ખેતરનું નિયમિત અને વૈજ્ઞાનિક નિરીક્ષણ કરો. અને નંબર 3, હંમેશા પાક ચક્ર અને સ્માર્ટ પિયત પદ્ધતિઓ અપનાવો. યાદ રાખજો ખેડૂત મિત્રો, ઓર્ગેનિક ખેતી એટલે કુદરત સાથે રહીને કામ કરવું, તેની વિરુદ્ધ જઈને નહીં. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. ખેતીવાડીની વધુ માહિતી માટે અમારી ચેનલ આશીર્વાદ એગ્રો સરાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સ્વસ્થ ખેતી, સમૃદ્ધ ખેડૂત. ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.